અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નીપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મૃતકની ઓળખ અંકલેશ્વર વિસ્તારમાં રહેતા પ્રમોદ મલ્લર તરીકે થઈ છે। તેઓ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। ઘટનાની જાણ થતાં મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગણી સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે। જોકે કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મોતનું સાચું કારણ સામે આવશે। ममता देवी। क्या हुआ है? उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी को? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठता है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे कंपनी वाला। મારું ધનલક્ષ્મી કેમિકલ ની આજની રાતે મારે ત્યાં માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે। તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું। સુખદ રીતે અમે આપી દઈશું।